નમસ્કાર મિત્રો, વ્હાઇટ કોટ ટેલ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વ્હાઇટ કોટ ટેલ્સ યુટ્યુબ ચેનલ થકી આપ તમામની અમે પ્રથમ તો ક્ષમા માંગીએ છીએ કે આપને મદદરૂપ થઈ શકે એવી માહિતી અમે ઘણા વખતથી અમારા પોતાના સમયના અભાવે આપ સમક્ષ નથી લાવી શક્યા. પરંતુ હું આપને ખાતરી આપું છું કે વર્ષ 2025-26 ની જે પ્રવેશ પ્રક્રિયા છે એના માટે આપને આપણી વ્હાઇટ કોટ ટેલ્સ ચેનલ થકી આપને તમામ માહિતી મળશે એવો આપને હું વિશ્વાસ અપાવું છું અને એમાં અમે ખરા ઉતરીશું. તો ફરી એકવાર હું ડોક્ટર અંકુર પટેલ અને મારા સાથી મિત્ર ડોક્ટર પંકજ. પંકજ વેલેરિયા આપ સૌનું સ્વાગત કરીએ છીએ. તો મિત્રો, રવિવારે તમારી નીટની એક્ઝામ પૂર્ણ થઈ ગઈ હશે. પેપર થોડું ટફ હતું, ફિઝિક્સના ક્વેશ્ચન્સ થોડા હાર્ડ હતા, તો તમે નાસીપાસ ના થતા. બહુ બધાના એ પોર્શન સારા નથી ગયા, તો ઓલ ઓવર બધાના માર્ક્સ જ ઓછા આવશે. જો તમે મહેનત કરી હશે, તમે બધા સબ્જેક્ટ્સમાં સારું પરફોર્મ કર્યું હશે, આખા વર્ષમાં જેટલા તમે મહેનત કરી હશે, તો તમને ડેફિનેટલી સારો માર્ક્સ મળશે. અને મિત્રો, મેઇન વસ્તુ જે તમારે યાદ રાખવાની છે કે નીટના માર્ક્સ પર તમને એડમિશન મળે છે, પણ જે નીટમાં એડમિશન આપવાની પ્રક્રિયા છે એ મેરિટ નંબર બેઝ છે, નહીં કે માર્ક નંબર. એટલે તમે માર્ક સપોઝ કે લાસ્ટ યર 720 માંથી 760 જણાના આવ્યા હતા, તો એક નંબર વાળાને કદાચ 720 હતા ને બે નંબર વાળાને પણ 720 હતા. તો મેરિટના માર્ક્સ પર તમને એડમિશન મળે સાચી વાત છે, પણ અલ્ટિમેટલી તમારો મેરિટમાં નંબર ક્યાં આવે છે અને એ બેઝ પર તમને એડમિશન મળે છે. તો તમે માર્ક્સ પર ફોકસ કરવાના જગ્યાએ જ્યારે પણ તમારું રિઝલ્ટ આવે પછી તમારું મેરિટમાં ક્યાં નંબર આવે છે એના પર ફોકસ કરશો. તો અંકુરભાઈ, હવે આપણે આપણા મિત્રોને જણાવીએ કે હવે એમના માટે કયા કયા ઓપ્શન અવેલેબલ છે. સાથી વિદ્યાર્થી મિત્રોને ખાસ મારે જણાવવાનું કે અત્યાર સુધી જે વ્હાઇટ કોટ ટેલ્સમાં આપણે જે માહિતી આપતા હતા એ નીટ બેઝડ જે એડમિશન પ્રોસેસ છે, એટલે કે મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક, એ 4 બ્રાન્ચમાં જે એડમિશન પ્રોસેસ થતી હતી એની માહિતી આપણે આપતા હતા. પણ આ વખતે ખાસ કરીને જે વિદ્યાર્થીઓને નીટમાં સફળતા નથી મળી અને એમણે બીજા કોર્સ તરફ ધ્યાન આપવું છે, એટલે કે પેરામેડિકલ, કે જ્યાં બીએસસી નર્સિંગ, બેચલર ઓફ ફિઝિયોથેરાપી, જીએનએમ, એએનએમ, ઓક્યુપેશનલ થેરાપી, ઓડિયોલોજી, ઓપ્ટોમેટ્રી, નેચરોપેથી, પ્રોસ્થેટિક એન્ડ ઓર્થોટિક્સ, કે જે પેરામેડિકલ બ્રાન્ચો, એ તમામ માટેની જે એડમિશનની પ્રોસેસ છે એની પણ માહિતી આપણે આ વખતે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં જ માહિતી આપીશું. એટલે આ વખતે આપણી ચેનલ પર જેમણે નીટ સફળતાપૂર્વક પાર કરી છે અને જે તબીબી અભ્યાસક્રમો એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિકમાં પ્રવેશ મેળવવા માંગે છે એમને પણ માહિતી મળશે. ઉપરાંત જે લોકો આ તબીબી અભ્યાસક્રમોમાં જવા નથી ઈચ્છતા અથવા કોઈ એમને તક નથી મળી રહી એવા વિદ્યાર્થીઓ માટે બીએસસી નર્સિંગ છે, એએનએમ, જીએનએમ ઉપરાંત ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, એવા કુલ 8 થી 10 વિવિધ પ્રકારની અભ્યાસક્રમની જે શાખા છે એમાં પણ વિદ્યાર્થીએ કઈ પ્રોસિજર કરવાની છે, શું માહિતી મેળવવાની છે, કઈ રીતે એમાં એડમિશન માટે આગળ વધવાનું છે, એ તમામ માહિતી આપણા ગુજરાતના છોકરાઓને ગુજરાતીમાં મળશે. એટલે આ વખતે તમામ માહિતી આપણને વ્હાઇટ કોટ ટેલ્સ યુટ્યુબ પરથી મળશે, કે જેમણે 12 વિજ્ઞાન પ્રવાહમાંથી પરીક્ષા પાસ કરી છે અને તબીબી અને પેરામેડિકલ આ 2 અભ્યાસક્રમમાં જવા ઈચ્છે છે. તો અંકુરભાઈ, આપણે આપણા મિત્રોને જણાવીએ કે આ તમે જે બે વસ્તુ કીધી કે એક મેડિકલ અને એક પેરામેડિકલ, તો બેઝિકલી અત્યાર સુધીની વાત કરીએ કે 2024 સુધી, તો એ બંનેના એડમિશન પ્રોસેસમાં બેઝિક શું ડિફરન્સ રહેતો હતો? બેઝિક એડમિશન પ્રોસેસમાં જે ડિફરન્સ છે તે નીટ બેઝ છે, કે જે નીટની એક્ઝામના આધારે એક પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે
અને બીજી જે પ્રવેશ પ્રક્રિયા જે છે એ જે 12th સાયન્સ બેઝ, બરાબર છે. તો 12th સાયન્સ બેઝ જે છે એમાં જે આવશે એ બીએસસી નર્સિંગ, કે જે સૌથી હોટ બ્રાન્ચ છે એવું કહી શકાય. ત્યારબાદ ફિઝિયોથેરાપી છે. ત્યારબાદ જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ અહીંયા તક છે. એ એએનએમ કરી શકે છે, જીએનએમ કરી શકે છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓને કંઈક નવું કરવામાં ઇન્ટરેસ્ટ છે, જેવું કે ઓપ્ટોમેટ્રિસ્ટ, આપણે ઘણી બધી ચશ્માની દુકાનો જોઈ હશે, પણ ચશ્માના નંબર, ચશ્મા કઈ રીતે બનાવે છે, તો એના માટેની જે બ્રાન્ચ છે એ ઓપ્ટોમેટ્રિસ્ટ છે. એ જ રીતે ઘણા વિદ્યાર્થીઓએ જોયું હશે કે ઘણા વડીલ મિત્રો કાનમાં કંઈક પહેરેલું હશે, તો એ જે બ્રાન્ચ છે તે ઓડિયોલોજીની બ્રાન્ચ છે, કે જેમાં માણસને કંઈક સાંભળવામાં તકલીફ થતી હોય અને કંઈક જે સાધનો બનાવે એક રીતની બનાવટ જે છે એ ઓડિયોલોજીમાં જોવા મળશે. ઘણી વાર આપણે જોયું હશે કે કોઈકને કૃત્રિમ પગ હોય, કૃત્રિમ હાથ હોય, તો એ કૃત્રિમ હાથ પગ જે બનાવવાની બ્રાન્ચ છે એ પણ આપણે ત્યાં ચાલે છે. એ જ રીતે એક નેચરોપેથી કરીને પણ બ્રાન્ચ છે, કે જે તમે તમારા ખોરાકના વિજ્ઞાનના આધારે તમને સારા કરવાની પદ્ધતિ શીખવે છે. એટલે ઘણા વિદ્યાર્થીઓને મનમાં એવું જ હોય છે કે ભાઈ મને મેડિકલમાં નથી મળ્યું. મેડિકલમાં એટલે ફક્ત એમબીબીએસ કે ભાઈ ડેન્ટલ કે હોમિયોપેથિક કે આયુર્વેદિક જ નહીં, પણ એના સિવાયની પણ જે બીજી બધી બ્રાન્ચો છે એમાં પણ વિદ્યાર્થી રસ લે અથવા એ તરફ રસ કેળવે તો વિદ્યાર્થીને ઘણી સારી તક મળી શકે છે. બીએસસી નર્સિંગ છે અને ફિઝિયોથેરાપી છે, તો ફોરેન કન્ટ્રીઝ છે કે જ્યાં પેરામેડિક્સની મેડિક્સ કરતા પણ વધારે ડિમાન્ડ છે. એટલે તમે કોઈ સારી સંસ્થામાંથી એ અભ્યાસક્રમ પૂરો કરો તો તમને આગળ વધવાના ઘણા ચાન્સીસ છે. એટલે બેઝિકલી જે બે ડિફરન્સ છે એ નીટ બેઝ છે અને એક 12th બેઝ છે, પરંતુ આ બંને પ્રોસેસ અલગ અલગ રીતે ચાલે છે. બંને માટે અલગ પિન ખરીદવાનો છે અને બંને માટે એડમિશનની પ્રક્રિયા સમાંતર ચાલે છે. એટલે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાન એ રાખવાનું છે કે વિદ્યાર્થી એ એક તબક્કો એવો આવશે કે એમણે ક્યાં નીટ બેઝ કોર્સ પસંદ કરવો પડશે અથવા તો 12 સાયન્સ બેઝ કે જે પેરામેડિકલ, એ બેમાંથી એક પસંદગી કરવાની રહેશે. બંને ચાલશે ઓલ્ટરનેટ, પરંતુ એક તબક્કો એવો આવશે કે જ્યાં એમણે પસંદગી કરવાની રહેશે. આ જે પ્રક્રિયા થવાની છે એના માટે કોઈ વેબસાઇટ હશે જે આપણને બહુ જ હેલ્પફુલ થઈ શકે વિદ્યાર્થીઓને? આ જે પ્રવેશ પ્રક્રિયા જે થાય છે એ આપણી ગુજરાત સરકાર દ્વારા સંચાલિત MED ADM Gujarat.org. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, MED ADM Gujarat.org આ મેઇન વેબસાઇટ છે. આ વેબસાઇટ પર તમે જશો એટલે તમને ત્યાં અલગ અલગ જે આપણી અભ્યાસક્રમની શાખાઓ છે એનો તમને અલગ અલગ રીતે ત્યાં તમે જઈ શકશો. જેમણે મેડિકલ અને ડેન્ટલમાં જવું છે એમના માટે અલગ વિન્ડો છે, હોમિયોપેથિક આયુર્વેદિકમાં જવું છે એમના માટે અલગ વિન્ડો છે, અને જેમને પેરામેડિકલમાં જવું છે, બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, એએનએમ, તો એમના માટે અલગ વિન્ડો છે. પ્લેટફોર્મ એક જ છે, MEDADM Gujarat.org. પરંતુ ત્યાં તમારે કઈ શાખા પસંદ કરવી છે અને એ શાખા વિશે માહિતી મેળવી છે એ તમે એના મેઇન હોમ પેજ પરથી તમે ત્યાં જઈ શકો છો. એટલે એમ કહું તો કઈ ખોટું નથી કે 12 સાયન્સ પછીની નીટ બેઝડ અને 12 સાયન્સ બેઝ જે પણ મેડિકલ અને પેરામેડિકલના જે અભ્યાસક્રમો છે એ ફક્ત એક જ ગુજરાત સરકારની જે સાઇટ છે MEDADM Gujarat.org પરથી આપણને મળશે. આપણે એડમિશન માટેની બીજી કઈ કઈ માહિતી મને MED ADM ગુજરાત પરથી મળી શકે છે? સૌપ્રથમ તો ઘણા વિદ્યાર્થીઓને થતું હશે કે ભાઈ જેમણે નીટની એક્ઝામ આપી છે અથવા તો આજે જે વિદ્યાર્થીઓનું 12 સાયન્સનું રિઝલ્ટ આવી ગયું છે, એટલે 12 સાયન્સના તમામ પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે, તો પ્રાથમિક માહિતી એ હશે કે એમણે કયા કયા ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા. ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે અને ઘણા વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ ન પણ હોય કે ભાઈ મારે જ્યારે એડમિશનની પ્રોસેસ ચાલુ થાય અથવા તો મારે કોઈમાં પ્રવેશ મેળવવો છે તો મારે કયા જરૂરી દસ્તાવેજ જે છે એ મારે જોઈએ છે. એ તમામની માહિતી
medadmgujarat.org પરથી આપણને મળશે. પણ સામાન્ય રીતે કહું તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે? તો સામાન્ય રીતે જે જનરલ કેટેગરીનો વિદ્યાર્થી છે એમના માટે 10મા ધોરણની માર્કશીટ, 12મા ધોરણની માર્કશીટ, ત્યારબાદ સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર કે જેને આપણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કહીએ છીએ. એમાં પણ ખાસ જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એમાં એ વિદ્યાર્થીનું જન્મ સ્થળનો ઉલ્લેખ ખાસ હોવો જોઈએ. જો તમારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં કે ટ્રાન્સફર સર્ટિફિકેટ, જે વિદ્યાર્થીઓ CBSE બોર્ડમાં ભણે છે એ વિદ્યાર્થીઓમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ હોય છે, અને એ કોઈક સ્કૂલોમાં, હું એમ નથી કહેતો કે બધી સ્કૂલોમાં, કોઈક સ્કૂલોમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જન્મ સ્થળ એટલે કે પ્લેસ ઓફ બર્થનો ઉલ્લેખ નથી હોતો. તો એ જો ના હોય તો વિદ્યાર્થીઓએ બીજું પ્રૂફ, જેવી રીતે કે જન્મનું પ્રમાણપત્ર, એ એમણે રજૂ કરવાનું રહેશે. અને બીજો પ્રશ્ન કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતની બહાર પણ થયો હોય છે. તો જે વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતની બહાર થયો છે એ વિદ્યાર્થીઓએ ખાસ કિસ્સામાં ગુજરાત રાજ્યનું ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવી લેવું જરૂરી છે. ડોમિસાઇલ સર્ટિફિકેટ ફક્ત એવા જ વિદ્યાર્થીઓએ કઢાવવાનું છે કે જેમનો જન્મ ગુજરાતની બહાર થયો છે. હવે ગુજરાતની બહાર એટલે શું? સમજો કે આપણું ગુજરાત રાજ્ય છે. હવે તમે દીવ કહેશો તો ઘણા વિદ્યાર્થીઓને એવું થશે, ભાઈ એ તો ગુજરાતમાં જ છે ને. દમણ કહેશે કે સેલવાસ કહેશે, કે કોઈક રાજસ્થાનની બોર્ડરના વિદ્યાર્થીઓ હશે. તો એ કિસ્સામાં એ જે બોર્ડર વિસ્તારના વિદ્યાર્થીઓ છે એમને મારી ખાસ વિનંતી છે કે તમારું જન્મનું સ્થળ ક્યાં છે એ તમે ખાસ જાણી લેજો. જો જન્મનું સ્થળ ગુજરાત બહાર હોય તો આપને ખાસ કરીને ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવી લેવું જરૂરી છે. કારણ કે દમણ દીવ કે જે સંઘ પ્રદેશમાં આવે છે એ ગુજરાત રાજ્યનો ભાગ નથી. ભલે ત્યાં આપણી ગુજરાતી માધ્યમની શાળાઓ છે, પરંતુ એ ગુજરાત રાજ્યનો ભાગ નથી. તેથી એક ખાસ કિસ્સામાં એમણે એ સર્ટિફિકેટ કઢાવી લેવું જરૂરી છે. ત્યારબાદ જ્યારે એડમિશનની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થાય છે ત્યારે એક નિયત નમૂનામાં, એ વેબસાઇટ પર જ મૂકવામાં આવે છે, એ એક ફિટનેસ સર્ટિફિકેટ એમણે ભરવાનું રહેશે. એ મેડિકલ માટે પણ અલગ હશે અને પેરામેડિકલ પણ માટે અલગ હશે. અને વિદ્યાર્થી બંને માટે ફોર્મ ભરતો હોય તો એને 2 ફિટનેસ ફોર્મ ભરવા પડશે. એક જ ફિટનેસ ફોર્મ બંને જગ્યાએ નહીં ચાલે. અને એ ફિટનેસ ફોર્મ મિનિમમ જેમની ડિગ્રી MBBS છે એવા જ તબીબની એમણે એમાં સહી કરાવવાની છે. MBBS, MD, MS કોઈ પણ ચાલી જશે, પણ હોમિયોપેથિક આયુર્વેદિક ડોક્ટરની સહી એમાં ચાલશે નહીં. આ ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત ફિટનેસ સર્ટિફિકેટ છે. એટલે આ એક જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વાત થઈ. ત્યારબાદ SC, ST, OBC કે પછી જે હાલમાં નવું EWS કે જે આપણે 4 કેટેગરી કહી શકાય, તો જે SCBC અને EWS માટે છે એમણે પ્રમાણપત્ર કઢાવવાનું જરૂરી છે, જે ફક્ત 3 વર્ષ માટે માન્ય હોય છે. એટલે ખાસ એમણે લેટેસ્ટ કઢાવી રાખવું. ત્યારબાદ SC અને ST વિદ્યાર્થીઓ માટે એમનું જે કાસ્ટ સર્ટિફિકેટ છે એ એમણે કોઈ પણ જગ્યાએથી, એટલે કે જે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કે સામાજિક કલ્યાણ અધિકારી જે હોય ત્યાંથી એમણે એમનું એ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. પણ એ જે સર્ટિફિકેટ લે છે વિદ્યાર્થી, એ ભલે EWS નું હોય, SCBC નું હોય, SC નું હોય કે ST નું હોય, એ ફક્ત ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત અધિકારીનું જ હોવું જોઈએ. કોઈ અન્ય રાજ્યનું એમાં ચાલશે નહીં. આટલા પ્રાથમિક જે દસ્તાવેજ છે, ડોક્યુમેન્ટ છે એ વિદ્યાર્થીઓ માટે જરૂરી છે. SCBC જે વિદ્યાર્થી હશે એને SCBC ના કાસ્ટ સર્ટિફિકેટ સિવાય એની જોડે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની પણ જરૂર પડશે. આના સિવાય એક બીજી વસ્તુ એડ કરવાની કે ડોમિસાઇલ સર્ટિફિકેટ કાઢવા માટે ગુજરાત બહાર બર્થ થયેલો હોવો જરૂરી છે. અને બીજું
કે તમારું 10મું અને 12મું ગુજરાતમાંથી ભણેલું હોવું પણ જરૂરી છે, તો જ તમે ગુજરાતમાં મેડિકલમાં એડમિશન લેવા માટે એલિજિબલ થાવ છો. એટલે તમે ગુજરાતની બહાર 10મું અને 12મું કરેલું છે અને ડોમિસાઇલ હશે તો પણ તમે એડમિશન માટે એલિજિબલ નહીં થાવ. તો આ થયા જે થોડા ડોક્યુમેન્ટ વિશે આપણને અંકુરભાઈએ કીધું. તો અંકુરભાઈ, આ બધા ડોક્યુમેન્ટ આવી ગયા પછી હવે જ્યારે વેબસાઇટ પર જાહેરાત આવશે કે પછી મારે છાપામાં પણ આની જાહેરાતો આવશે આ એડમિશન જે વિશે? છે, સૌપ્રથમ તો કેવું કે જે નીટ બેઝડ છે એ પરીક્ષા બાદ એનું જે પરિણામ જાહેર થશે ત્યારબાદ નીટ બેઝડ જે આપણા અભ્યાસક્રમો છે, MBBS છે, BDS છે, હોમિયોપેથિક કે આયુર્વેદિક, એની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે. પરંતુ જે આપણા 12 સાયન્સ બેઝ છે, BSc નર્સિંગ કે GNM, ANM અને ફિઝિયોથેરાપી, તો એના માટેની જે જાહેરાત જે છે એ છાપામાં પણ આવશે અને સોશિયલ મીડિયા દ્વારા પણ આવશે. અને ખાસ વિદ્યાર્થીઓને પહેલા કીધું એમ, હવે જે વિદ્યાર્થીઓ 2025માં જેમણે પરીક્ષા આપી છે અથવા તો જેમણે ભૂતકાળમાં 2024માં આપેલી છે અને નીટ 2025માં પણ ફરી આપી રહ્યા છે, એમને અંદાજ હશે. પરંતુ medadmgujarat.org આ વેબસાઇટની વિઝિટ દરેક વિદ્યાર્થીઓએ સવાર, બપોર અને સાંજ 3 ટાઈમ આ વેબસાઇટની માહિતી એમણે મેળવવાની છે. વિદ્યાર્થીઓએ જ્યાં સુધી એડમિશનની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય, એટલે કે વિદ્યાર્થીને કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન ન મળે ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં આ વેબસાઇટની માહિતી એને ભૂલવાની નથી. medadmgujarat.org. હાલ દરેક વિદ્યાર્થીના હાથમાં મોબાઈલ તો હોય જ છે, બરાબર છે? એટલે એ વિદ્યાર્થી ઇન્સ્ટાગ્રામ વાપરતો હોય, વોટ્સએપ વાપરતો હોય, તો આ એક વેબસાઇટ બુકમાર્ક કરી લે અને એની માહિતી આખા દિવસમાં 3 વાર ચેક કરે. એટલે વિદ્યાર્થી આપોઆપ જે માહિતી આવે છે એ એને મળતી રહેશે. કારણ કે આ જે એડમિશન પ્રવેશ પ્રક્રિયા છે એ મોટે ભાગે, એટલે કે મોર ધેન 95% હવે ડિજિટલી થાય છે. એટલે પેપરમાં જાહેરાત આવશે પણ એ એક વાર હશે કે 2 વાર હશે, વારંવાર નહીં આવે. એટલે વિદ્યાર્થીને જ્યારે પ્રાથમિક માહિતી મળી જાય કે મારે જે માહિતી મેળવવાની છે એ માહિતીનો મુખ્ય સોર્સ, બરાબર છે, એ medadmgujarat.org જ છે. એટલે વિદ્યાર્થીએ વારંવાર એ જ વેબસાઇટ ચેક કરીને માહિતીને સાથે અપડેટ રહેવાનું છે. હા, એમાં જે કંઈ માહિતી આવશે અને વિદ્યાર્થીઓને ના સમજ પડે તો એ બધી જ માહિતી આપણે એકદમ સાદી, સરળ અને વિદ્યાર્થી અને વાલીઓને સમજાય એવી સરળ ભાષામાં આપણે આપણી ચેનલ વ્હાઇટ કોટ ટેલ્સમાં એમની સમક્ષ રજૂ કરીશું. તેમજ કોઈ વિદ્યાર્થીઓના પ્રશ્ન હશે, પ્રશ્ન તો હશે જ. જે વિદ્યાર્થી માહિતી મેળવશે એમના મનમાં પ્રશ્ન ઉદ્ભવશે અને એ પ્રશ્નોનું સમાધાન એ આપણી ચેનલ થકી એ આપણને કોમેન્ટમાં લખશે અને એ વિદ્યાર્થીઓને આપણે તમામ જવાબો આ આપણી ચેનલ થકી આપણે આપીશું. અને એના સિવાય જો તમારા સવાલો હોય તો તમે તમારા નજીકના હેલ્પ સેન્ટરમાં જઈ અને એની ક્વેરીના આન્સર લેજો, કે નહીં કે કોઈ તમે XYZ કોઈ બીજાને પૂછી અને એનો આન્સર લો. તો તમારે ઓથેન્ટિકેટ આન્સર જોતા હોય તો હેલ્પ સેન્ટરમાં જવું, અમારી ચેનલમાં જોવું કે એવી રીતે કરો. હવે એક સવાલ અંકુરભાઈ હતો કે અમુક વિદ્યાર્થીઓને જે ફિઝિકલ ડિસેબિલિટી હોય છે એવા વિદ્યાર્થીઓ માટે શું કરવાનું રહેશે? હા, જે વિદ્યાર્થીઓને ફિઝિકલ ડિસેબિલિટીઝ છે કે જે દિવ્યાંગજન છે, આપણે એને સાદી ભાષામાં કહીએ તો એ વિદ્યાર્થી જ્યારે ફોર્મ ભરે છે, બરાબર છે, એ વિદ્યાર્થી જ્યારે ફોર્મ ભરે છે એ સમયે એને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે ફિઝિકલ ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગજનની એક કોલમ હશે, તો એમાં એને યસ કરવાનું હશે. યસ કરવાનું હશે ત્યારબાદ એના જે ડોક્યુમેન્ટ હશે, બરાબર છે, એ જે પણ એના નજીકના હેલ્પ સેન્ટર પર જ્યારે જમા કરાવવા જાય છે ત્યાં એને જણાવવાનું છે કે મારે ફિઝિકલ ડિસેબિલિટી છે અને એમાં મેં યસ કરેલું છે. એટલે એ રીતે એ લોકો જે હેલ્પ સેન્ટર છે એ એમના ડોક્યુમેન્ટ લેશે.
લેશે, ત્યારબાદ એની માહિતી ગાંધીનગર જશે અને ગાંધીનગરથી એ વિદ્યાર્થી પર ટેલિફોનિક જાણ કરવામાં આવશે કે ભાઈ આ તારીખે કે આ તમને ફાળવેલી તારીખે તમારે ગાંધીનગર કે અમદાવાદ જે કંઈ પણ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવે એ મેડિકલ બોર્ડ સમક્ષ એ વિદ્યાર્થીએ હાજર રહેવાનું થશે. અને એ મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થાય, એની પૂરેપૂરી ચકાસણી થાય અને એ બોર્ડને લાગે કે ભાઈ આ જે વિદ્યાર્થીએ ફોર્મ ભરેલું છે કે ખરેખર એ દિવ્યાંગજન છે અથવા જો એની ફિઝિકલ ડિસેબિલિટીઝ છે એ ખરેખર માન્ય છે કે નથી, એ ત્યાં પ્રમાણિત થશે અને ત્યાં પ્રમાણિત થયા બાદ જ એમનું ફિઝિકલ ડિસેબિલિટી તરીકે ફોર્મ માન્ય રહેશે. હા, ફિઝિકલ ડિસેબિલિટી કદાચ તમારું ફોર્મ અમાન્ય રહે, પરંતુ સામાન્ય કેટેગરી માટે તો એ વિદ્યાર્થી અવેલેબલ ગણાશે જ. ફિઝિકલ ડિસેબિલિટી માટે જે લાભ લેવાનો છે એના માટે એણે ગાંધીનગર, અમદાવાદ જે કંઈ સંસ્થા દ્વારા એક બોર્ડ બનાવવામાં આવશે અને બોર્ડ સમક્ષ રજૂ થવું પડશે. એની તારીખ, સ્થળ અને સમય એ ગાંધીનગરથી વિદ્યાર્થીને મોબાઈલ પર ટેલિફોનિક જાણ કરવામાં આવે છે. એટલે હવે પછીની જે એડમિશન પ્રોસેસ છે એમાં વિદ્યાર્થીઓએ જે ધ્યાન રાખવાનું એ છે કે એમણે એક મોબાઈલ નંબર અથવા તો બે મોબાઈલ નંબર એમણે ખાસ યાદ રાખી લેવાના છે અને જે એ એડમિશનની પ્રોસેસમાં જવા માંગે છે ત્યારે એ મોબાઈલ નંબર એમણે જોડે રાખવાના છે. ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે છે કે કોઈક કાકા મામાનું, પપ્પા માસીનું મોબાઈલ નંબર લે છે અને એ મોબાઈલ થોડા સમય પછી બંધ થઈ જાય છે. બંધ થઈ જાય છે એટલે જે માહિતી મોબાઈલ પર SMS દ્વારા આવે છે એડમિશન પ્રોસેસની, એ પણ બંધ થઈ જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રોને ખાસ મારે કહેવાનું કે એ જે કંઈ પણ મોબાઈલ એ નંબર લખાવે છે અથવા તો આપે છે એ મોબાઈલ ઓછામાં ઓછો વર્ષ સુધી બંધ ન થાય એવી કાળજી રાખવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ એક સરસ મજાનું ઈમેલ એડ્રેસ એમણે બનાવવાનું છે અને જો એ ઈમેલ એડ્રેસ વાપરતા હોય તો એને એનાથી અપડેટ રહેવાનું છે. કારણ કે ડિજિટલ, મેં તમને આગળ જણાવ્યું તેમ, બધી જ માહિતી ડિજિટલી ચાલશે. એટલે મોબાઈલ નંબર છે કે ઈમેલ છે એના પર સંપૂર્ણ માહિતી આ બે થકી ચાલશે. એટલે વિદ્યાર્થીને આવડતું હોય કે ન આવડતું હોય, ઈમેલ વાપરતા આવડતો હોય કે ન આવડતો હોય, એણે ઈમેલ જોડે અને મોબાઈલ નંબર જોડે કામકાજ પાર પાડવાનું છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓએ મોબાઈલ વાપરે છે એમને મારે ખાસ કહેવું કે તમે હવે ડોક્યુમેન્ટ તમારા સ્કેન કરતા શીખી જાઓ. કેમ કે તમારે જ્યારે પણ એડમિશનની પ્રોસેસ હશે ત્યારે તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવા પડશે. એટલે સ્કેન કરવા માટે તમારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. આઈફોન યુઝર, એન્ડ્રોઈડ યુઝર દરેક માટે ઇઝીલી ડોક્યુમેન્ટ સ્કેન થાય છે અને એ સ્કેન કરી પછી તમે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. સ્કેન કરવાનો આપણે એક વિડીયો બનાવીશું કે જેથી વિદ્યાર્થીઓને ખબર પડે કે સ્કેન કેટલું ઇઝીલી થઈ શકે છે આઈફોનથી કે એન્ડ્રોઈડ ફોનથી. હવે તમે કીધું એ રીતે એમને મોબાઈલ નંબર, ઈમેલ, એ બે વસ્તુ તો યાદ રાખવાની છે. એના સાથે એમની જોડે એક પિન આવશે, એ એમની એડમિશનની પ્રોસેસ પૂરી થઈને રિફંડ ના થાય ત્યાં સુધી રાખવો પડશે યાદ. અને પાસવર્ડ બનાવવાનો રહેશે. બહુ બધી વાર આપણે જોયું છે કે વિદ્યાર્થી બહુ કોમ્પ્લિકેટેડ પાસવર્ડ બનાવે અને પછી ભૂલી જાય. તો આ ચાર વસ્તુ, એને પાસવર્ડ અને પિન તો એને 5 જગ્યાએ લખી રાખે તો સારું રહે. એની જોડે હોય, એના પેરેન્ટ્સ જોડે હોય, એના કોઈ સિબલિંગ જોડે હોય. તો એને ક્યારેક એવું થાય કે વિદ્યાર્થી આવે, પાસવર્ડ પૂછવામાં આવે તો કે ભૂલી ગયો છે, યાદ ના આવે, અને એના લીધે એને પાછું અડધો કલાક, ક્યારેક હેલ્પ સેન્ટર પર ઉભું રહેવું પડે છે. તો એ વ્યક્તિએ, જે પણ વિદ્યાર્થી હોય અથવા એના પેરેન્ટ્સ હોય, એ લોકોએ પિન નંબર સાચવીને રાખે, 5-6 જગ્યાએ સ્ટોર કરે, એ જ રીતે પાસવર્ડ યાદ રાખે, ઈમેલ અને મોબાઈલ, આ ચાર વસ્તુ એમને થ્રુ આઉટ એમની એડમિશનની પ્રોસેસ પતશે ત્યાં સુધી જરૂર પડશે. આ જે પ્રાથમિક માહિતી જે આજના વિડીયોમાં અમે તમને આપી છે એ ફક્ત પ્રાથમિક માહિતી છે. એટલે હવે પછીના જે વિડીયો આવશે વ્હાઇટ કોટ ટેલ્સમાં, એમાં આપને અગાઉની જે તબક્કાવાર માહિતી છે એ તમને સાદી, સરળ અને સમજાય એવી ભાષામાં આપવામાં આવશે.
હવે પછીના જે વિડીયો આવશે કે જેમાં આપણી જે મેડિકલની કોલેજો છે એના વિશેનું એક પ્રાથમિક સમજણ તમને મળી રહે એના માટેના વિડીયો હશે, ડેન્ટલ કોલેજો માટેના હશે, હોમિયોપેથીના હશે, આયુર્વેદિકના હશે. એ જ પ્રમાણે બીએસસી નર્સિંગ છે કે જીએનએમ એએનએમ છે કે એ જે દરેક અભ્યાસક્રમની શાખાઓ છે એ અભ્યાસક્રમની શાખાઓમાં કઈ સરકારી છે, કઈ પ્રાઇવેટ છે, એ જે સંસ્થાઓ છે એમાં ફીનું સ્ટ્રક્ચર શું છે, ફી સિવાય અન્ય કઈ કઈ વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું છે, આ જ બધી માહિતી છે એ તમને હવે આ યુટ્યુબ ચેનલ થકી તમને મળતી રહેશે. અને તબક્કાવાર જેમ જેમ એડમિશનની પ્રોસેસ ચાલુ થશે તેમ તેમ દરેક વસ્તુનું એકદમ ફૂલ એનાલિસિસ કરીને આપણને સમજાય એવી ભાષામાં તમને જણાવવામાં આવશે. આ સાથે આપણે આજનો વિડીયો પૂર્ણ કરીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને રેગ્યુલરલી જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.